મારા માટે બહુ ગર્વની બાબત છે, ગૌરવ લેવાય એવી બાબત છે. હું રાજનીતિમાં આવ્યો છું, પાર્ટીમાં જોડાયો છું, તો વહેલો કે મોડો ગમે ત્યારે જીવનમાં એક વખત ધારાસભ્ય તો બની જતો. ગુજરાતના કોઈ પણ વિસ્તારમાંથી, ક્યાંક ભાવનગરથી કે સુરતથી કે અહીંથી ત્યાંથી. પણ વિસાવદરનો ધારાસભ્ય બનવું એ આખી અલગ અલગ બાબત થઈ ગઈ. એ ગૌરવ લેવાની બાબત છે, કેમ કે વિસાવદર જે છે એને ભૂતકાળમાં કોંગ્રેસની સરકારને હટાવી અને ભાજપની પહેલી વખત પૂર્ણ બહુમતની સરકાર બનાવવાનું નેતૃત્વ કર્યું હતું. અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા, વિસાવદરના ધારાસભ્ય. જે સીટ ઉપરથી મુખ્યમંત્રી ધારાસભ્ય રહી ચૂક્યા હોય બે વખત, એવી સીટનો ધારાસભ્ય જીવનમાં પહેલી વખત હું બન્યો, તો આ બધી જ બાબતો બહુ ઐતિહાસિક છે. હું મારા જીવનનો પહેલી વખતનો ધારાસભ્ય છું, એ પણ ઐતિહાસિક છે. આ સીટ ઉપરથી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, એ પણ ઐતિહાસિક છે. અચ્છા, તો પહેલી વખતની સરકાર બને, વિપક્ષ આખું પહેલી વાર સરકારમાં આવે અને મુખ્યમંત્રી બને એવી સીટમાંથી, તો અલગ અલગ અનેક ઐતિહાસિક બાબતો આ સીટ